હું છું કૃષ્ણા પંચાલ. તમારો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સબ્જેક્ટ મારા અંડરમાં છે. સો આપણે આગળ વધીએ એ પહેલાં જોઈએ વોટ ઇઝ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. બરાબર, તો તમારા થર્ડ સેમિસ્ટરનો એક સબ્જેક્ટ છે કે જેમાં હ્યુમન રિસોર્સ એટલે કે માનવ સંસાધન, બરાબર, કે જે માનવનું જે આપણે યુઝ કરીને આપણી કંપનીઝ ઓર એની ઓર્ગેનાઇઝેશન્સને આપણે આગળ વધારીએ છીએ, બરાબર, અને એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ કે જેનાથી આપણને ક્વોલિટી અને ક્વોન્ટિટી વર્ક બંને જળવાઈ રહે. બરાબર, તમારો સબ્જેક્ટ કોડ છે 333001. અને આગળ જોઈએ આપણે ડિટેલ કોર્સ બ્રીફ. બરાબર, હવે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટથી તમારો કયો ગોલ કમ્પ્લીટ થાય છે સબ્જેક્ટનો એ જોયો. ઓકે, તો ફર્સ્ટ એમાં આવે છે ઇન્ટ્રોડક્શન. બરાબર, યુનિટ 1 આપણું ઇન્ટ્રોડક્શન છે, જેમાં ઇન્ટ્રોડક્ટરી પાર્ટ હશે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ એન્ડ અધર કોમ્પોનન્ટ્સ. ઓકે, સેકન્ડ છે આપણું હ્યુમન નીડ્સ, રિલેશન્સ એન્ડ વેલ્યુઝ. થર્ડ આવે છે આપણું બિહેવિયરલ ડાયનામિક્સ. ફોર્થ આવે છે લીડરશિપ મેનેજમેન્ટ એન્ડ ફિફ્થ આવે છે ચેન્જ એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ. ઓકે, આ બધા જે યુનિટ્સ છે એ હ્યુમન રિસોર્સને લગતા વળગતા છે. આમાંથી કોઈ પણ એક કોમ્પોનન્ટ શું હશે, મિસિંગ હશે, તો આપણને ઓર્ગેનાઇઝેશનલ વર્ક કરવામાં ડિફિકલ્ટી રહેશે. હવે તમારા સેમિસ્ટરમાં અને તમારા ફિલ્ડમાં આ હ્યુમન રિસોર્સ સબ્જેક્ટ કેમ છે, બરાબર, મેનેજમેન્ટ તમારા સબ્જેક્ટમાં કેમ ઇન્ક્લુડેડ છે, તો એનું રીઝન એ છે કે એઝ અ મિકેનિકલ એન્જિનિયર તમે ક્યારેક આગળ જઈને જોબ કરશો, બરાબર, તો તમારે ક્યારેક તો એને શું કરવું પડશે, એક એવી પોસ્ટ પર આવશો જ્યાં તમારે તમારી નીચેના માણસોને, જે પીપલ હશે એ લોકોને તમારે મેનેજ કરવાના હશે. બરાબર, જો તમે એનું બિહેવિયરલ અપ્રોચ નહીં સમજ્યા હોય તો તમારા માટે ડિફિકલ્ટ હશે કે એઝ અ હેડ તમે એ લોકોને કેવી રીતે ગાઈડ કરી શકો છો. બરાબર, અને એ લોકોની પાસેથી તમે જે લોકોનું પોટેન્શિયલ છે, બરાબર, એમની કામ કરવાની ક્ષમતા છે, એ તમે કેવી રીતે એને એન્હાન્સ કરી શકો છો. એટલા માટે જ આ તમારો કોર્સ છે, જેનું આઉટકમ શું કહેવા માંગે છે, તો કે હ્યુમન રિસોર્સિસ આર વેરી ક્રુશિયલ ફોર ઇફેક્ટિવ અચીવમેન્ટ ઓફ ચેન્જિંગ ગોલ્સ એન્ડ ઓર્ગેનાઇઝેશન. બરાબર, શેના માટે હ્યુમન રિસોર્સિસ છે, તો કે ટુ અચીવ ઇફેક્ટિવ ગોલ્સ એન્ડ ઓર્ગેનાઇઝેશન. બરાબર, તમારા ઓર્ગેનાઇઝેશનમાં હ્યુમન રિસોર્સિસનું જે મહત્વ રહેલું છે એ શું કહેવા માંગે છે, તો કે ઇફેક્ટિવ અચીવમેન્ટ ઓફ ચેન્જિંગ ગોલ્સ. બરાબર, દે હેવ ટ્રેમેન્ડસ લેવલ ઓફ અનટ્રેપ પોટેન્શિયલ. એમની પાસે ઘણું બધું પોટેન્શિયલ છે, જે છે ને કોઈ ઉપરી દ્વારા, મતલબ કોઈ હેડ દ્વારા એને કોમ્પ્રેસ કરવામાં આવ્યું હોય એના લીધે બહાર નથી આવેલા પ્રોપરલી. એ શું થઈ ગયું છે, ઓપન અપ નથી થઈ શક્યા. બરાબર, એમની જે આવડત છે એ દબાઈને રહેલી છે. તો એ આવડત આપણે કેવી રીતે આપણા કામમાં યુઝફુલ રાખવી, એના માટે આપણે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ ભણવું પડે છે. ઓકે, એ જ વસ્તુ કહે છે કે આજનું જે એન્વાયરમેન્ટ છે, ઓકે, સેકન્ડ થોટ, કે જેમાં સુપરવાઇઝરનો ગોલ શું છે, તો કે એ બંનેનું જ્યારે એક બોન્ડિંગ હશે તો જ આપણું ઓર્ગેનાઇઝેશન સક્સેસ તરફ જઈ શકશે. અધરવાઇઝ શું થશે, ઉપરનાનો જે લોડ આવશે, બરાબર, એનાથી નીચેના માણસો છે એમના પર સ્ટ્રેસ અને કોન્ફ્લિક્ટ એ બંને વધે છે. બરાબર, અને એની અસર શેમાં પડે છે, કામ પર પડે છે, વર્કિંગ ટાઈમ પર અને વર્કિંગ મેથડ પર પડે છે, જેના કારણે આપણું પ્રોડક્શન ખરાબ થાય છે. બરાબર, તમારી લાઈન પ્રોડક્શનની લાઈન છે, મેક્સિમમ પ્રોડક્શન તમે એક જ દિવસમાં કે એક જ મહિનાના જે ટાર્ગેટમાં છે એ કેવી રીતે આપી શકો, બરાબર, મેનેજમેન્ટને એ તમે હેન્ડલિંગ કરતા ફાવવું જોઈએ. ઇફેક્ટિવલી કેવી રીતે આપણે એને મેનેજ કરી શકીએ છીએ, તો ઇફેક્ટિવલી યુઝિંગ વેરિયસ ટૂલ્સ ટેકનિક્સ રિલેટેડ ટુ ટ્રેનિંગ, ગાઈડન્સ, કાઉન્સેલિંગ, મેન્ટરિંગ એન્ડ કોચિંગ. આ બધા શું છે, સ્ટેપ્સ છે. ટ્રેનિંગ આપવી, ગાઈડન્સ આપવું ક્યાં એ લોકોને જરૂર પડે ત્યારે, કાઉન્સેલિંગ કરવું, બરાબર, એ લોકોને પર્સનલ લાઈફમાં બી પ્રોબ્લેમ હશે તો પણ આપણા વર્ક પર એની ઇફેક્ટ પડે છે. મેન્ટરિંગ એટલે ક્યાં એ લોકો અટવાતા હોય તો આપણે એને પૂરતું ગાઈડન્સ આપીએ, અને કોચિંગ
ટ્રેનિંગ આપીએ છીએ આપણે એની વાત છે. ઓકે ઓકે ઇન ધ પ્રેઝન્ટ એરિયા ઓફ ગ્લોબલાઇઝેશન, અત્યારે જે ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે, વૈશ્વિકીકરણ, બરાબર, એમાં હ્યુમન રિસોર્સ ઇઝ કન્સિડર્ડ એઝ ડાયનેમિક એસેટ. બરાબર, ડાયનેમિક એસેટ એટલે કેવું, એક હરતું ફરતું સંસાધન, બરાબર, કે જેનો આપણે યુટિલાઇઝ કરી શકીએ છે. આપણે એક ચીજ વસ્તુ નથી, બરાબર, માનવ સંસાધન એ કોઈ ચીજ વસ્તુ નથી, પણ એક એવું એસેટ છે જે પ્રોડક્શન અને એના રિલેટેડ જે વસ્તુઓ છે એમાં એ મહત્વનો ભાગ ભજવે છે. હવે જો એ બધા ચેપ્ટર્સ જે છે આપણા, એમાં અમુક અમુક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કયા કયા આવશે. ઓકે, તો ઇન્ટ્રોડક્શનમાં શું આવે છે, તો કે એપ્રિશિએટ ઇમ્પોર્ટન્સ ઓફ હ્યુમન રિસોર્સ, જે તમારો ફર્સ્ટ ચેપ્ટરનો ટોપિક છે. એટલે કે ઇમ્પોર્ટન્સ જે હ્યુમન રિસોર્સનું છે એને આપણે શું કરીએ છીએ, એપ્રિશિએટ કરીએ છીએ, બરાબર, એને વધાવીએ છીએ, એ લોકોને મતલબ ચીયરફુલ કરીએ છીએ કે તમે જે કામ કરી રહ્યા છો એ સારું કરી રહ્યા છો. ઓકે, તો કેવી રીતે આપણે હ્યુમન રિસોર્સને એપ્રિશિએટ કરી શકીએ, તો એના માટે તો સૌથી પહેલાં તો આપણે નીડ એન્ડ સ્કોપ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ જોઈશું. ઇમ્પેક્ટ ઓફ પ્રોડક્ટિવિટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ હાર્મની, બરાબર, ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોવાઇડિંગ નીડ બેઝડ ટ્રેનિંગ ટુ મેન પાવર, ઓકે, એન્ડ ક્વોલિટી ઓફ અ ગુડ સુપરવાઇઝર. એવી જ રીતે બધા ચેપ્ટર્સનું આપણે બ્રીફના અત્યારે નથી જોતા, જેમ જેમ ચેપ્ટર્સ ચાલશે એમ એમ આપણે જોતા જઈશું. ઓકે, એ રીતે જે સેકન્ડ ચેપ્ટર છે એમાં શું આવે છે, આઈડેન્ટિફાઈ હ્યુમન મોટિવેશન્સ, અને એમની ડિફરન્ટ થિયરીઝ છે, જેમ કે XY થિયરી છે, મેસ્લોસ હાયરાર્કી છે, પછી એપ્રિશિએટ વેલ્યુઝ એન્ડ એથિક્સ, બરાબર, શું છે વેલ્યુઝ કોને કહેવાય, એથિક્સ કોને કહેવાય, એ પણ આપણે જોઈશું, અને એના ડિફરન્ટ પાર્ટ્સ. એવી જ રીતે ચેપ્ટર 3 છે બિહેવિયરલ ડાયનેમિક્સ. કોઈ પણ વ્યક્તિ છે એનું પોતાનું બિહેવિયર એઝ અ સુપિરિયર ઓર એઝ અ એના અંડરમાં જે કામ કરતા હોય એવી રીતે કેવું છે, બરાબર, તમે જો સુપિરિયર તરીકે વર્તા હશો તો તમારા જે હાથ નીચે કામ કરતા હોય એમના સાથે તમે એટલું કોમ્યુનિકેશન સારું નહીં કરી શકે. તો એ બિહેવિયરલ અપ્રોચ કેવી રીતે વિકસાવો એના માટે આપણે છે ચેપ્ટર નંબર 3, જેમાં આવે છે એનાલાઇઝ સેલ્ફ ઓફ ઇન્ટરપર્સનલ બિહેવિયર, બરાબર, આપણું પોતાનું ઇન્ટરપર્સનલ બિહેવિયર આપણે ચેક કરાવીએ. પછી આવે છે ડેવલપ ટીમ સ્પિરિટ એન્ડ પોઝિટિવ એટીટ્યુડ. ટીમ સ્પિરિટ એટલે કે ટીમમાં કામ કરતા કેવી રીતે શીખવું જોઈએ, અને પોઝિટિવ એટીટ્યુડ, ગમે તેટલું વર્કલોડ હોય, બરાબર, ગમે તેટલું ટેન્શન હોય તો પણ આપણે પોઝિટિવ એટીટ્યુડ કેવી રીતે રાખવું એના રિલેટેડ છે. પછી આવે છે લીડરશિપ ડેવલપમેન્ટ. કોઈ પણ ગાઈડ કરવા માટે આપણે લીડરશિપ કરવી પડે, બરાબર, તો એ કેવી રીતે કરી શકે, તો યુઝ લીડરશિપ ક્વોલિટીઝ, ડેવલપ સબઓર્ડિનેટ્સ બાય મોટિવેશન્સ એન્ડ ટ્રેનિંગ્સ, બરાબર, અને ડેવલપ ડિસિઝન મેકિંગ. આ પણ જોઈશું આપણે. ચેન્જ એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ. ફાઇનલ આપણું ચેપ્ટર નંબર 5 જે આપણને બતાવે છે કે આપણે અંદરથી, મતલબ આપણા અંદરના હ્યુમન નેચરમાંથી કેવી રીતે આપણું એનું એન્હાન્સમેન્ટ કરી શકે, બરાબર. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવે છે કોઈ પણ પોસ્ટ ઉપર આપણે હોઈએ ત્યારે, બરાબર. એમાં આવે છે આઈડેન્ટિફાઈ નીડ ઓફ ચેન્જ એન્ડ બેરિયર્સ ટુ ચેન્જ, બરાબર, કે જે પરિવર્તન આપણને જોઈએ છે, ચેન્જની વાત છે, પરિવર્તન કેવી રીતે લાવવું જોઈએ, બરાબર, અને પરિવર્તનને અટકાવવાવાળા પરિબળો કયા છે એ બધું, સજેસ્ટ સ્ટ્રેટેજીસ ફોર એની ચેન્જ, બરાબર, અને રિઝોલ્વ કોન્ફ્લિક્ટ્સ, જે કોઈ પ્રોબ્લેમ્સ આવતા હોય એને કેવી રીતે રિઝોલ્વ કરીએ. સ્ટ્રેસની સિચ્યુએશન આવે છે, બરાબર, તે વખતે આપણે કેવી રીતે હેન્ડલ કરવું જોઈએ, એ બધા પોઈન્ટ્સ આપણે ચેપ્ટર નંબર 5 માં શીખીશું. હવે સ્ટાર્ટ કરીએ આપણે આજનું યુનિટ, એટલે કે ઇન્ટ્રોડક્શન, જે છે એપ્રિશિએટ ઇમ્પોર્ટન્સ ઓફ હ્યુમન રિસોર્સ. એટલે કે હ્યુમન રિસોર્સનું જે ઇમ્પોર્ટન્સ છે એને આપણે શું કરીએ છીએ, એપ્રિશિએટ કરીએ, બરાબર. કોઈ પણ વસ્તુને આપણે એપ્રિશિએટ કરશું તો જ એનું શું થશે, એની અંદરથી કામ કરવાની ઈચ્છા જાગશે.
બરાબર, આજે 2 ગણું કામ કરતું હોય તો કાલે થોડુંક 2.5 ગણું કામ કરીને પણ આપણી પ્રોડક્શનમાં હેલ્પફુલ થશે. Okay. એના ડિફરન્ટ ટોપિક્સ જોઈશું. Okay. એમાંથી આજના ટોપિકમાં ઇન્ક્લુડ થાય છે વોટ ઇઝ હ્યુમન રિસોર્સ. તમને પહેલો ક્વેશ્ચન થવો જોઈએ કે માનવ સંસાધન એટલે છે શું. ઓકે, તો human resources is the asset of people who makes the workplace of an organization, business sector, industry or economy. માનવ સંસાધન એ શું છે કે એક સેટ ઓફ પીપલ છે, બરાબર, કે એક ઝુંડ કહી શકીએ કે એક એ લોકોનું ટોળું કહી શકીએ આપણે, બરાબર, સેટ ઓફ પીપલ હુ મેકઅપ ધ વર્કફોર્સ, જે વર્ક છે એને શું કરે છે, ઇઝીલી મેકઅપ કરે છે ઓફ અ ઓર્ગેનાઇઝેશન, બિઝનેસ સેક્ટર, ઇન્ડસ્ટ્રી ઓર ઇકોનોમી. બરાબર, કોઈ ઓર્ગેનાઇઝેશનમાં હોય, કોઈ બિઝનેસ સેક્ટર હોય, ઇન્ડસ્ટ્રી હોય કે પછી એન્વાયરમેન્ટ, ઇકોનોમીને રિલેટેડ હોય. બરાબર, અને આ બધું જ તમારા મિકેનિકલ એન્જિનિયર રિલેટિંગના વર્ડ્સ એન્ડ ટર્મિનોલોજીસ છે. બરાબર, એટલે કે ઓર્ગેનાઇઝેશન પણ તમારે આવે, બિઝનેસ સેક્ટરમાં તમારે જોબ કરવાની આવે એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં આવે તમારું કામ, એન્ડ એની ઓવરઓલ ઇમ્પેક્ટ ઇકોનોમી પર એટલે કે બહારનું જે વાતાવરણ છે કે પછી જે આપણે એને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરીએ છીએ એની પર કેવી રીતે કરે છે. હવે જોઈએ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. ઓકે, માનવ સંસાધન તો ભણ્યા, પણ માનવ સંસાધનનું મેનેજમેન્ટ કેવી રીતે કરી શકીએ આપણે. એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ શું છે તો કે સ્ટ્રેટેજિક એપ્રોચ ટુ ધ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઓફ પીપલ. બરાબર, એક સ્ટ્રેટેજિક છે, આપણે ગમે એમ તો નથી કરતા મેનેજમેન્ટ. બરાબર, એક એની શું હોય, સ્ટ્રેટેજી હોય, એક એની હાયરેકી હોય જે આપણે ફોલો કરવાની હોય, એક પ્રોસેસ હોય. બરાબર, કે જેનાથી આપણે કંપનીના જે સ્ટાફ છે એને આપણે ઓર્ગેનાઇઝેશનમાં એને કેવી રીતે ઇન્વોલ્વ કરવો, કયા સ્ટાફમાં શું પોટેન્શિયલ રહેલું છે, બરાબર, એને કઈ પોસ્ટ આપવી, એ બધું આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં આવે છે. such that they help their business gain a competitive advantages. બરાબર, આજનો જ જમાનો છે, બરાબર, કોમ્પિટિશન ટફ રહેલી છે એક ઓર્ગેનાઇઝેશનનું બીજા ઓર્ગેનાઇઝેશન સાથે જે ચઢ-ઉતર ચાલતી હોય છે. બરાબર, જો આપણી ઓર્ગેનાઇઝેશન અંદરથી સ્ટ્રોંગ હશે, અંદરથી એટલે કે હ્યુમન ટુ હ્યુમન નેચર સ્ટ્રોંગ હશે તો ફાયદો કોને થશે, કંપનીને ફાયદો થશે. બરાબર, ઇટ ઇઝ ડિઝાઇન ટુ મેક્સિમાઇઝ એમ્પ્લોઈઝ પરફોર્મન્સ. બરાબર, એમ્પ્લોયનું જે પરફોર્મન્સ છે એ મેક્સિમાઇઝ કરવા માટે ઇન સર્વિસ ઓફ અ એમ્પ્લોઈઝ સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવ્સ. બરાબર, એમ્પ્લોયર્સના સ્ટ્રેટેજિક એટલે મેં કીધું તબક્કાવાર, બરાબર, જે ઓબ્જેક્ટિવ્સ છે એને શું કહેવાય, એને ઉપયોગમાં લાવવા માટે. બરાબર, નેક્સ્ટ જોઈએ કે જો અહીંયા આગળ તમને એક હ્યુમન રિસોર્સનું સાયકલ બતાવેલી છે. બરાબર, કેવી રીતે એને એનહાન્સ કરવા માટે જોઈએ. તો પહેલાં તો આવે છે એમાં ફર્સ્ટ થિંગ કે પોટેન્શિયલ. બરાબર, પછી આવે છે એમ્પ્લોઈઝ, એમ્પ્લોઈઝની સ્કિલ કેવી છે. બરાબર, એનું આપણે શું કરીએ છીએ, રિસર્ચ કરીએ છીએ પહેલાં તો. પછી એમને લઈ લીધા પછી આપણે શું કરીએ છીએ, એમને પૂરતી ટ્રેનિંગ આપીએ છીએ. પછી એ લોકોને રિક્રુટ કરીએ છીએ એમાંથી. પછી એ લોકોનું શું કરે છે, પરફોર્મન્સ ચેક કરાવે છે. બરાબર, અને પછી એમને શું કરે છે, એઝ અ લીડરશિપમાં ઇન્ક્લુડ કરીએ છીએ. ઓકે, તો આ બધા શું છે, મેનેજમેન્ટ કરવા માટેની પ્રોસીજર છે કે જેમાં આપણે આ બધા કોમ્પોનન્ટ્સને ઇન્ક્લુડ કરવા પડે. ઓકે, હવે જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હ્યુમન રિસોર્સ, લાક્ષણિકતાઓ. બરાબર, કે હેતુઓ આપણે કહી શકીએ તો હ્યુમન રિસોર્સના લાક્ષણિકતાઓ શું છે. તો બેઝિકલી એન ઇકોનોમિક એક્ટિવિટી જનરલી નીડ્સ 7 M's. બરાબર, 7 M એટલે કે એમથી સ્ટાર્ટ થતા 7 કોમ્પોનન્ટ્સ છે જે આખી હ્યુમન રિસોર્સિસને ડિસ્ક્રાઇબ કરે છે. બરાબર, કયા કયા છે તો એમાં ફર્સ્ટ આવે છે મેન, સેકન્ડ છે મશીન્સ,
થર્ડ આવે છે મટીરિયલ્સ, ફોર્થ મની, ફિફ્થ છે મેથડ્સ, સિક્સ્થ છે માર્કેટ્સ એન્ડ સેવન્થ વન ઇઝ મિનિટ્સ. બરાબર. મેન એટલે કે હ્યુમન રિસોર્સ પોતે, જે મશીન્સ આપણે યુઝ કરવાના છે એ, મટીરિયલ્સ જે લાવવાના છે આપણે એ. હવે એ મટીરિયલ્સ અને મશીન્સ અને હ્યુમન રિસોર્સ માટે આપણને શું જોઈશે? મની. એમ ફોર મની. પછી કઈ મેથડથી આપણે આગળ જઈએ છીએ એ માર્કેટ્સ. બરાબર. આપણે કન્સ્ટ્રક્શન કે આપણે જે પ્રોડક્શન કર્યું છે તો એને માર્કેટમાં તો લાવવું પડશે. બરાબર. એટલે એ પણ ઇન્વોલ્વ થાય છે. અને મિનિટ્સ. મિનિટ્સ એટલે કે ટાઈમ. બરાબર. ઇન ધ સેન્સ ઓફ ટાઈમ આપણે અહીંયા આગળ મિનિટ્સ લઈએ છીએ, એટલે કે કેટલા ટાઈમમાં આપણે એ વસ્તુને કમ્પ્લીટ કરીને એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. આ વસ્તુ તમને પોતાના બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું હશે તો પણ કામ આવશે, કે તમારી પાસે કોઈ પ્રોડક્શન છે, જેમ કે તમે કોઈ નવું ઇન્સ્ટ્રુમેન્ટ ઓર એની પ્રોડક્ટ લોન્ચ કરવા માંગો છો તો તમને આ બધા ફેક્ટર્સની જરૂર પડશે સમજવા માટે. બરાબર. Among all these resources, man or human resource is critical due to its following unique characteristics. બરાબર. આટલા બધા રિસોર્સિસ છે એમાંથી ડિફરન્ટ કયું પડે તો કે મેન, એટલે કે હ્યુમન રિસોર્સિસ પોતે. તો કેવી રીતે? તો પહેલા તો આવે છે એનો ફર્સ્ટ કોમ્પોનન્ટ, એટલે કે હ્યુમન રિસોર્સ ઇઝ અ લિવિંગ રિસોર્સ. બરાબર. એ કોઈ ચીજ વસ્તુ તો છે નહીં, એક લિવિંગ રિસોર્સ છે. બ્રીથ કરી શકે અને સમજી કરીને આગળ કામ કરી શકે એવું. એમાં આવે છે બીજું તો કે હ્યુમન રિસોર્સિસ આર ફ્રી ફ્રોમ રેટેડ કેપેસિટી. જેમ કે વસ્તુ અને પ્રોડક્શન છે એને આપણે સ્ટાર, 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર એ રીતે આપણે રેટિંગ્સ આપતા હોઈએ છીએ. બરાબર. એની કેપેસિટી પ્રમાણે. પણ હ્યુમન રિસોર્સને આપણે એવી કેટેગરીઝમાં આપણે મૂકી શકીએ નહીં. બરાબર. એટલે કે નોન હ્યુમન રિસોર્સિસની જેમ આપણે એને કેરેક્ટરાઇઝ કરતા નથી. બરાબર. હવે એમાં બીજો શું ગુણ છે તો કે ડાયવર્સિટી ઇન એબિલિટી ટુ વર્ક. બરાબર. બધામાં અલગ અલગ પોટેન્શિયલ રહેલું છે વર્ક કરવા માટેનું. એબિલિટી ટુ વર્ક એન્ડ વિલિંગનેસ ટુ વર્ક. બરાબર. બધાને એક સરખું તો એવું ના હોય કે હું કામ પર આવું છું તો મારે કામ જ કરવું જોઈએ. બરાબર. કેટલાકને આપણે વધારે ટૂંકવા પડે કે તમે કામ નથી કરતા. બરાબર. તમારું નેચર નડે છે. બરાબર. તે શું છે એની વિલિંગનેસ પર જાય છે કામ કરવાની. અને આપણું એઝ અ મેનેજર શું કામ છે તો કે એ લોકોની વિલિંગનેસને કેવી રીતે ઇન્ક્રીઝ કરવી. પછી આવે છે ધ મેન્ટેનન્સ વર્સિસ એન્હાન્સમેન્ટ ઓફ ધ રિસોર્સિસ. મેન્ટેનન્સ કેવી રીતે કરીએ છીએ આપણે. બરાબર. એન્ડ એનું એન્હાન્સમેન્ટ એટલે કે એનામાં વધારો કેવી રીતે કરીએ છીએ એની હાલતમાં. બરાબર. એન્હાન્સમેન્ટ ઓફ ધ રિસોર્સિસ. ધ ડિગ્રી ઓફ એક્ઝેક્ટિંગ ધ ઓબિડિયન્ટ એન્ડ કંટ્રોલ. બરાબર. તો કે ઓબિડિયન્ટ મતલબ કે વફાદાર. બરાબર. આપણે જે કહીએ છીએ એ કરતા હોવા જોઈએ એન્ડ કંટ્રોલમાં હોવા જોઈએ, કે આપણને જે જોઈએ છે એ જ વસ્તુ આપણને એ રિટર્નમાં આપે છે. ઓકે. ધ વેલ્યુ રિડક્શન એન્ડ એક્રેશન ઓફ ધ રિસોર્સિસ. ધીમે ધીમે શું થાય છે કે એનામાં વેલ્યુમાં શું થાય છે એની રિડક્શન આવે છે. બરાબર. અને એ પ્રમાણે એના એક્રેશન એટલે કે એ લોકોનું જે ગ્રેડિંગ કરવાનું આવે. તમે પોસ્ટ એમને આપી શકો એવું તો છે નહીં કે આપણે એકની એક પોસ્ટ એમને 5 વર્ષ સુધી 10 વર્ષ સુધી એ જ પોસ્ટ પર રાખીએ. તો એ લોકોનું જે અપગ્રેડેશન છે. બરાબર. એ લોકોને એક લેવલ પરથી બીજા લેવલ પર આપણે લઈ જવાના છે. તો એ કોના બેઝ પર આપણે કરીએ છીએ એનું પણ ધ્યાન રાખવું પડે છે. અને લાસ્ટ આવે છે કે ધ નીડ ઓફ હ્યુમન રિસોર્સ અકાઉન્ટિંગ. બરાબર. અકાઉન્ટિંગ ઇન ધ સેન્સ ઓફ કે આપણે એ લોકોને જે સેલરીઝ ને બધું કરવાના છે. ઓકે. એ બધું કેવી રીતે આપણે એને અકાઉન્ટિંગ કરશું, કે કયા ફેક્ટરને મતલબ કયા હ્યુમન રિસોર્સને આપણે કેટલું સેલરી આપવી જોઈએ. બરાબર. એનું પોટેન્શિયલ પ્રમાણે, એના કામ પ્રમાણે અને એની આવડત પ્રમાણે. પછી આવે છે રિવોર્ડિંગ સિસ્ટમ. કામને તમારે જો વધારતા રહેવું પડે તો એ લોકોને સમયાંતરે રિવોર્ડ આપવો જ પડે. બરાબર. જો તમે રિવોર્ડ્સ નહીં આપો તો શું થશે કે એ લોકોને કામ કરવાનો ઉત્સાહ મળી જશે, કે અહીંયા તો કશું મળતું નથી, આપણે એમની જેમ કામ કરાય કરે છે. બરાબર. એ બધી ફેક્ટર્સ આપણને નડતા હોય છે. તે કન્ડિશનમાં હ્યુમન રિસોર્સિસનું રિવોર્ડિંગ ઇમ્પોર્ટન્ટ છે.
ઓકે, અહીંયા હવે આગળ જોઈશું આપણે સ્કોપ ઓફ HRM, બરાબર, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો સ્કોપ શું છે. તો ફર્સ્ટ આવે છે એમાં પર્સોનલ એસ્પેક્ટ. ઓકે, ધીસ ઇઝ કન્સર્ન વિથ ધ મેન પાવર પ્લાનિંગ, બરાબર, મેન પાવરનું જે પ્લાનિંગ છે એને કન્સર્ન છે. રિક્રુટમેન્ટ છે, સિલેક્શન છે, પ્લેસમેન્ટ, ટ્રાન્સફર, પ્રમોશન, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, લે ઓફ, રિટ્રેન્ચમેન્ટ, રેમ્યુનરેશન, ઇન્સેન્ટિવ્સ, પ્રોડક્ટિવિટી, બરાબર. આ બધું શેમાં આવે છે? પર્સોનલ એટલે કે પર્સનના એસ્પેક્ટમાં, બરાબર, કે HRMના સ્કોપથી કઈ કઈ પર્સનલ એસ્પેક્ટને આપણે એન્હાન્સ કરી શકીશું, બરાબર. તો આ બધી પ્રોસેસ આવે છે. પહેલાં તો આવે મેન પાવર પ્લાનિંગ, બરાબર, પછી એનું રિક્રુટમેન્ટ કરવાનું, સિલેક્શન પ્રોસેસ આવે, પ્લેસમેન્ટ આવે, અમુક વખત એમને ટ્રાન્સફર કરવા પડે, પ્રમોશન આવે, બરાબર. ટ્રાન્સફર અને પ્રમોશનમાં બે બહુ ડિફરન્સ છે. ટ્રાન્સફર બે ટર્મ્સથી થાય, કાં તો તમે એનું પોટેન્શિયલ જોયું છે અને એનામાં એટલી આવડત છે કે એ બીજી મોટી બ્રાન્ચમાં જઈ શકે છે. અદરવાઇઝ એ મોટી બ્રાન્ચમાંથી એને આપણે શું કરવું છે? ડિમોશન કરવું છે. ઓકે, તો ડિમોશન, પ્રમોશન, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, બરાબર. એટલે આ બધા એક શું કહેવાય, એક વખત સ્ટાર્ટ કર્યા, આપણે કંપની સ્ટાર્ટઅપ કરીએ છીએ ત્યારે જ કરવાના નથી હોતા. એ તબક્કાવાર આપણે જ્યારે જ્યારે જરૂર પડે, મતલબ 2 વર્ષે, 3 વર્ષે, જનરલી આપણે 6 મહિને પણ એ રીતે રિક્રુટમેન્ટ પ્રોસેસીસ આપણે આપવી પડે, કે જેનાથી આપણે જેમ જેમ બિઝનેસ વધતો જાય છે એમ રિક્રુટમેન્ટ પ્રોસેસ આપણે વધારવી પડે છે, કે તે બધું આપણે એમાં જોવું પડે. નેક્સ્ટ આવે છે વેલફેર એસ્પેક્ટ. ઓકે, વેલફેર એસ્પેક્ટ કેવી રીતે વર્ક કરે છે? તો કે ડીલ્સ વિથ વર્કિંગ કન્ડિશન્સ એન્ડ એમ્યુનિટીઝ, બરાબર. હવે એ લોકોને આપણે કેવું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ એની પર બી ડિપેન્ડ કરે છે, કે જેમ કે કેન્ટીન્સ આપણે કેવી રીતે પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર. પછી રેસ્ટ એન્ડ લંચ રૂમ્સ કેવી રીતે પ્રોવાઈડ કર્યા છે. પછી હાઉસિંગ, ટ્રાન્સપોર્ટ, મેડિકલ આસિસ્ટન્સ એવી આપણે ફેસિલિટીઝ, વેલફેર ફેસિલિટીઝ આપણે કેવું આપીએ છીએ, એનું પણ પ્લાનિંગ આપણે HRMમાં કરી શકીએ છીએ. પછી આવે છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. એક ઇન્ડસ્ટ્રીનું બીજી ઇન્ડસ્ટ્રી સાથેનું રિલેશન કહી શકીએ, કે પછી આપણે જે કાચો માલ લાવીએ છીએ અને જ્યાં આપણે પ્રોડક્શન કરીએ છીએ તો એ બંનેનું પણ રિલેશન આપણે કહી શકીએ. તો એ શું કવર કરે છે? તો કે યુનિયન મેનેજમેન્ટ, બરાબર, રિલેશન્સ છે, જોઈન્ટ કન્સલ્ટેશન છે, કલેક્ટિવ બાર્ગેનિંગ છે. બાર્ગેનિંગ મતલબ બાર્ગેન કરવું તો તમને ખબર હશે કે મમ્મી જ્યારે શાકભાજી લેવા જાય, બરાબર, ત્યારે બાર્ગેન કરે, એટલે કે 10 રૂપિયા છે તો શાકના, તો આપણે શું કરીએ છીએ કે 9 કરો, 8 કરો, બરાબર, તેને બાર્ગેનિંગ કર્યું કહેવાય. તો કલેક્ટિવ બાર્ગેનિંગ એટલે આપણે પ્રોડક્શન લેવાનું છે તો કાચો માલ જે આવે છે એનો ઓછામાં ઓછો ભાવ મળે એ રેન્જમાં આપણે એનું બાર્ગેનિંગ કરીએ, બરાબર. પછી ગ્રીવેન્સ એન્ડ ડિસિપ્લિનરી પ્રોસિજર્સ કઈ કઈ છે. સેટલમેન્ટ ઓફ ડિસ્પ્યુટ્સ, એટલે અમુક વખત શું થાય, કોઈ પ્રોબ્લેમ થયા હોય તો એનું સેટલમેન્ટ આપણે કેવી રીતે કરીએ. ઓકે, થોડુંક લાર્જલી આપણે જોઈએ તો કે સ્કોપ ઓફ HRM ઇઝ કમ્પેરેટિવલી વાઇડર વિથ ધ એન્હાન્સ વિઝન, બરાબર. જો આપણે વધારે બ્રોડલી જોઈએ તો એ કઈ કઈ ફિલ્ડને ઇન્વોલ્વ કરે છે. તો જુઓ, અહીંયા આગળ તમને બધી ફિલ્ડ્સ દેખાય છે. 19 ફિલ્ડ્સ છે કે જેમાં HRM ઇન્વોલ્વ થાય છે, એનો સ્કોપ રહેલો છે. ઓકે, સ્કોપ અહીંયા લગભગ તમને સ્કોપનો મતલબ ખબર હશે. સ્કોપ એટલે કે એનું મહત્વ શું છે, બરાબર. એઝ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ જે આપણે ભણી રહ્યા છે એનું મહત્વ શું છે અને ક્યાં એનો યુઝ થાય છે. તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગમાં આપણે એને કરી શકીએ છીએ જોબનું એનાલિસિસ કરવા માટે. ઇવેલ્યુએશન, એનાલિસિસ અને ઇવેલ્યુએશન બંને અલગ અલગ ટર્મ્સ છે. એનાલિસિસમાં આપણે શું કરીએ છીએ તો કે અલગ અલગ જોબ પ્રોફાઇલને આપણે શું કરીએ છીએ, કમ્પેર કરીએ છીએ, બરાબર. અને ઇવેલ્યુએશન શું કરીએ છીએ તો કમ્પેર કરેલામાંથી હાયર ગ્રેડથી લોઅર ગ્રેડ સુધીનું આપણે શું કરીએ છીએ, વેલ્યુએશન કરીએ છીએ, બરાબર, કે આ પોસ્ટને આપણે હાયર આપવાની, આ પોસ્ટને આપણે લોઅર આપવાની. પછી રિક્રુટમેન્ટ સિલેક્શન કરીએ છીએ. પરફોર્મન્સ અપ્રેઝલ, બરાબર. સમય જાય એમ આપણે શું કરવું પડે, વર્ષે આપણે લોકોને કંઈક મોમેન્ટો આપીએ, એ લોકોને કંઈક બોનસ આપીએ, એ બધું એમાં આવે છે. ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ આવે છે. એમ્પ્લોયી કમ્પેન્સેશન આવે છે. કોઈને મેડિકલ ઇમરજન્સી આવી હોય, બરાબર, કાં તો પછી એ લોકોને છોડીને જવું હોય તે વખતે આપણે કોમ્પેન્સેશન કરીએ, એ બધું આવે છે એમાં.
વેલફેરની વાત કરીએ હમણાં, પર્સનલ વેલફેર એટલે લોકોને જે કેન્ટીન અને આ ટ્રાન્સપોર્ટેશનની જે બધી મેડિકલની સુવિધાઓ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ, પછી ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ, ઓવરઓલ ઓર્ગેનાઇઝેશનનું ડેવલપમેન્ટ કરવા માટે, કેરિયરનું ડેવલપમેન્ટ કરવા માટે, જોબની ડિઝાઇન કરવા માટે, પરફોર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમ માટે, એમ્પ્લોઈઝ આસિસ્ટન્સ, લેબર રિલેશન્સ. બરાબર, મેં તમને કીધું એમ લેબર એટલે કે મજૂર વર્ગ. બરાબર, એમ સ્ટાફ હોય અને એનાથી અંડરમાં મજૂર વર્ગ આવતો હોય, એ લોકોને કેવી રીતે આપણે હેન્ડલ કરીએ છીએ, એ બધું હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની શું કહેવાય કામમાં આવે. બરાબર, જે મેનેજર હોય એ આ બધું કામ કરે. એચઆર રિસર્ચ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ એન્ડ ઓડિટ. બરાબર, હ્યુમન રિસોર્સનું રિસર્ચ કરીએ આપણે, એટલે કે તમે ઓનલાઈન વેબસાઇટ બનાવેલી હોય તો અમુક જણા તમારી એમની રિઝ્યુમ્સને અપલોડ કરતા હોય. બરાબર, તો એનું આપણે રિસર્ચ કરીએ. લિંક્ડઇન પર પ્રોફાઇલ બનાવેલી હોય તો એમાંથી આપણા કામ માટે જે ઇમ્પોર્ટન્ટ હોય એ લોકોને આપણે રિક્રુટ કરીએ. બરાબર, ઓડિટ કરીએ, એ બધું એમાં આવે છે. સક્સેશન પ્લાનિંગ. બરાબર, પ્લાનિંગનું સક્સેશન કેવી રીતે કરે, મતલબ કે સક્સેસફુલ થઈ શકે છે એના માટે. ક્વોલિટી ઓફ વર્કિંગ લાઈફ, કે વર્કિંગની લાઈફ છે બરાબર એની ક્વોલિટી કેવી રીતે મેન્ટેન કરવી. હવે આવે છે, હવે જો તમારે 2 કલાકનો જે સ્લોટ છે બરાબર, તો એના માટે આપણું કન્ટેન્ટ થોડુંક એક્સ્ટ્રા કર્યું છે. પણ શું તમારી પાસે સેટરડે અને સન્ડે બંનેનો ટાઈમ છે, તો તમે હાફ લેક્ચર, એટલે કે તમને એવું લાગે છે કે અહીંયાથી હવે તમે થોડુંક વધારે પડતું ભણી લીધું છે અત્યારે, તો તમે હાફ વિડીયો સન્ડે જુઓ. એટલા માટે જ આપણે ક્વેશ્ચન્સ જે છે એ મંડે સબમિટ કરવાનું રાખ્યું છે. એટલે કે તમને જ્યારે ટાઈમ મળે કે સેટરડે જ તમારે સબમિટ કરવું એવું જરૂરી નથી. તમે ઈચ્છો તો તમે મંડે પણ મને ક્વેશ્ચન્સ આન્સર અપ ટુ 10 AM, બરાબર, 10 વાગ્યા સુધીમાં તમારે એને સબમિટ કરવાનું રહેશે. ઓકે, આગળ જોઈએ છે આપણે નીડ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. કેમ આપણે કરવું જોઈએ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, તો કે ફોર ગુડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ્સ, બે ઇન્ડસ્ટ્રી વચ્ચેના ગુડ રિલેશન માટે. પછી ક્રિએટ ઓર્ગેનાઇઝેશનલ કમિટમેન્ટ્સ. બરાબર, ઓર્ગેનાઇઝેશનલ કમિટમેન્ટ્સ એટલે કે તમે કોઈ પ્રોડક્શન કરવાનું કમિટમેન્ટ આપી દીધું છે બરાબર, તો એ કમ્પ્લીટ કરાવવા માટે તો તમારે હ્યુમન રિસોર્સને તમારા અંડરમાં રાખવા પડે. બરાબર, પછી મીટિંગ વિથ ચેન્જિંગ એન્વાયરમેન્ટ. અત્યારે જે પ્રોડક્શન થયું છે એ જરૂરી નથી કે ફ્યુચરમાં આપણે એનું જ પ્રોડક્શન કરશું. બરાબર, અત્યારે પ્લાસ્ટિકનું માર્કેટ છે, ફ્યુચર જતાં જતાં એ પ્લાસ્ટિકના માર્કેટનું વેલ્યુ જતી રહેશે, તો ત્યારે તમારે કંઈ નવું સ્ટાર્ટઅપ કરવું પડશે. બરાબર, તમે કંપનીને બંધ તો ના કરી શકો. તો એ મીટિંગ વિથ ધ ચેન્જિંગ એન્વાયરમેન્ટ થઈ ગયું. ચેન્જ ઇન પોલિટિકલ ફિલોસોફી. બરાબર, ફિલોસોફી એટલે કે તમે કોઈ કંપની સાથે જોડાયેલા છો અને એમાં એવું થયું કે એ કંપનીએ શું કર્યું છે, બેકઅપ કરી લીધું છે, એને હવે તમારી કંપની સાથે કામ કરવું નથી, એ પોલિટિકલ ફિલોસોફી થઈ. બરાબર, તો એનું એ વખતે કેવી રીતે આપણે એને હેન્ડલ કરવું જોઈએ. પછી એન્હાન્સ પ્રેશર ઓન એમ્પ્લોય. બરાબર, પ્રેશર વધી જાય છે એમ્પ્લોય પર, તે કન્ડિશન કેવી રીતે હેન્ડલ કરવી જોઈએ. પછી મીટિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ રિક્વાયરમેન્ટ્સ. બરાબર, રિસર્ચ અને ડેવલપમેન્ટ રિક્વાયરમેન્ટ્સને કેવી રીતે ફૂલફિલ કરવું જોઈએ એ પણ એના અંડરમાં આવે છે. હવે આગળ છે આપણું ઇમ્પોર્ટન્સ ઓફ HRM એટ ડિફરન્ટ લેવલ. બરાબર, કે કયા કયા લેવલ પર હ્યુમન રિસોર્સનું શું ઇમ્પોર્ટન્સ રહેલું છે. એટ ધ એન્ટરપ્રાઇઝ લેવલ, જ્યાં આવે છે ગુડ HR પ્રેક્ટિસીસ હેલ્પ ઇન એટ્રેક્ટિંગ એન્ડ રિલેટિંગ ધ બેસ્ટ પીપલ ઇન ઓર્ગેનાઇઝેશન. HR એન્ટરપ્રાઇઝ એટલે શું કહેવાય આપણે, કે જેમાં ટોપ લેવલ પરનું, જ્યાંથી આપણે શું કરીએ છીએ પ્રોડક્શનને એઝ અ લોન્ચિંગ પ્રોસેસમાં આપણે લઈ જઈએ છીએ. બરાબર, તો એ કન્ડિશનમાં શું કરે છે, તો કે પ્રેક્ટિસીસ હેલ્પ ઇન એટ્રેક્ટિંગ એન્ડ રિટેનિંગ ધ બેસ્ટ પીપલ ઇન ઓર્ગેનાઇઝેશન. બરાબર, જો આપણે પ્રોડક્શનને સેલ કરાવી હશે આપણે, તો સારી ક્વોલિટીના સારા પીપલને આપણે ઓર્ગેનાઇઝેશનમાં રાખશું. ડેવલપિંગ રાઇટ એટીટ્યુડ ટુવર્ડ્સ જોબ એન્ડ કંપની. પીપલનો જે રોલ છે બરાબર, એ લોકોને શું કરે છે, રાઇટ એટીટ્યુડ કરાવીએ છીએ કે જેનાથી ટીમ સ્પિરિટ અને કમિટમેન્ટમાં જોડાઈ રહે. પછી આવે છે ઇન્ડિવિજ્યુઅલ લેવલ.
પોતપોતાના લેવલ પર, બરાબર, પોતાનું શું એમાં ક્વોલિટીમાં સુધારો આવશે. તો કે ઇટ પ્રમોટ્સ ટીમ વર્ક એન્ડ ટીમ સ્પિરિટ, બરાબર. પછી ઇટ ઓફર્સ એક્સલન્ટ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી ટુ પીપલ હુ હેવ પોટેન્શિયલ ટુ રાઇઝ. જો તમે જેમ કે હીરો ને પારખવામાં ના આવે હીરા દ્વારા, જેને ઝવેરી છે એના દ્વારા, તો શું થાય, એ પણ એક મામૂલી પથ્થર જ ગણાય, જેને એને એની કદર ના હોય એને, બરાબર. તો હીરોને ઘસે નહીં ત્યાં સુધી ખબર ના પડે કે એનામાં કેટલું પોટેન્શિયલ, એનામાં કેટલી ચમક રહેલી છે. તે કોણ કરી શકે? તો કે હ્યુમન રિસોર્સનું જે મેનેજમેન્ટ થતું હોય પ્રોપર, તો જ તમે એમાં જોઈ શકો કે કયા માણસમાં શું પોટેન્શિયલ રહેલી છે રાઇઝ થવા માટે. ઓકે, પછી સોસાયટી લેવલે શું ઇફેક્ટ કરશે? તો કે પ્રોપર મેનેજમેન્ટ એન્ડ પર્સનલ એન્હાન્સીસ ધ ડિગ્નિટી બાય સેટિસ્ફાઈંગ ધેર સોશિયલ નીડ્સ, બરાબર. કોઈ પણ માણસનું વર્ક પ્લેસ જો તમે જુઓ તો કે એના જિંદગીનો એ 50%થી વધારે પોર્શન, 60-70% પોર્શન એ શેમાં આપે છે એની લાઈફ, તો કે જોબ કરવામાં, બરાબર. એ વર્કિંગ એન્વાયરમેન્ટ, અને તમે જોવો છો કે કોઈ પણ વ્યક્તિ અત્યારે હોય તો શું થાય, 1-2 મહિના ગયો હોય તો બી એને થઈ જાય કે મારે તો જોબ બદલવી છે, અહીંયા તો કંઈ આવું છે, અહીંયા તો પેલું છે, બરાબર. તે બધી કન્ડિશન્સ ના આવે એના માટે આપણે શું કરવું પડે? તો કે એ ઓર્ગેનાઇઝેશનની જવાબદારી આવે છે કે એના માણસોને જાળવી રાખે, બરાબર. અને એ લોકોનું સોસાયટી લેવલે, બરાબર, એટલે કે સોશિયલ એ લોકોની જે લાઈફ છે એમાં પણ એ લોકો સ્ટ્રેસ ફ્રી રહી શકે એવું એન્વાયરમેન્ટ આપણે પ્રોવાઈડ કરવું જોઈએ. એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ થ્રુ પોસિબલ થઈ શકે છે. સ્કાર્સ ટેલેન્ટ આર પુટ ટુ બેસ્ટ યુઝ, બરાબર. કે જેમ ટેલેન્ટ જેની પાસે હોય એને આપણે શું કરીએ છીએ, એક સારા યુઝમાં આપણે મૂકીએ છીએ એને. જો હવે છે આપણું ફંક્શન્સ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, બરાબર. ફંક્શન્સ એટલે કે એમાં શું ઇન્ક્લુડ થયેલું છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના ફંક્શન્સ કયા કયા છે? તો 2 ટાઈપના ફંક્શન્સ હોય, એક તો મેનેજમેન્ટ લેવલના અને બીજા આવે છે હાર્ડકોર ફંક્શન્સ, બરાબર. તો મેનેજમેન્ટ લેવલના ફંક્શન્સમાં શું આવે છે? તો આવે છે એમાં પ્લાનિંગ કેવી રીતે કરવું એ, બરાબર. કોઈ પણ પ્રોડક્શન છે તો હવે એનું આપણે શું કરીએ છીએ, પહેલાં તો બેઝ બનાવીએ છીએ, પ્લાનિંગ ઇનિશિયલથી સ્ટાર્ટ કરવો પડે. એટલે કે પહેલાં તો આવે કે આપણે કયું પ્રોડક્શન કરવાનું છે, એમાં કઈ કઈ મેથડ્સ જોઈશે, કયા કયા મટીરિયલ્સનો યુઝ થશે, બરાબર, કયા કયા હ્યુમન રિસોર્સિસ જોઈશે, એ બધું. પછી આવે છે ઓર્ગેનાઇઝેશન, બરાબર. હવે એ પ્લાનિંગ કર્યું છે, હવે એને શિડ્યુલિંગ કેવી રીતે કરવાનું, કઈ વસ્તુ પહેલાં થશે, કઈ વસ્તુ પછી થશે, લાસ્ટમાં શું આવશે. પછી ડાયરેક્ટિંગ, હવે એ ઓર્ગેનાઇઝ કરેલી વસ્તુને કોઈ એક વ્યક્તિ જોઈશે કે જે શું કરે, ડાયરેક્ટ કરે એને, બરાબર. કે આ વસ્તુ આપણે પ્લાનિંગ કરી હતી, ઓર્ગેનાઇઝ કરી હતી, તો એ મેથડમાં એ ટાઈમમાં કમ્પ્લીટ થાય છે કે નહીં, બરાબર. અને પછી આવે એનું કંટ્રોલિંગ કરવું, કોઈ પ્રોસેસ ધીમી પડી રહી છે તો એને ફાસ્ટ કરવા માટે કેવી રીતે કરવાનું, બરાબર. અને આપણો જે ટાઈમિંગ પીરિયડ છે એ ટાઈમ પ્રમાણે આપણે કમ્પ્લીટ કેવી રીતે કરાવી શકીએ. બીજી બાજુ આવે છે હાર્ડકોર ફંક્શન્સ. ઓકે, એમાં શું આવે છે તો કે પ્રોક્યોરમેન્ટ. હવે આ શેના રિલેટેડ છે? તો કે પ્રોડક્શનના રિલેટેડ છે. આ આપણે શેના રિલેટેડ હતું? મેનેજમેન્ટના રિલેટેડ, બરાબર. તો પ્રોક્યોરમેન્ટ શેમાં આવે છે? તો કે જે વસ્તુઓને આપણે શું કરવાની છે, બનાવવાની છે, એનું એનાલિસિસ કરવા માટેના જે ડિફરન્ટ પેરામીટર્સ છે એ બધું પ્રોક્યોરમેન્ટમાં આવે છે. પછી ડેવલપમેન્ટ ફંક્શન્સ, હવે એ વસ્તુને આપણે કેવી રીતે ડેવલપ કરવાની છે, એમાં કયા કયા મશીનરીઝ ને બધું જોઈશે, બધું ડેવલપમેન્ટલ ફંક્શન્સમાં આવે છે. પછી કમ્પેન્સેશન એટલે કે આપણા જે હ્યુમન રિસોર્સ છે, બરાબર, એ લોકોને ઓવર ટાઈમ આપણે આપેલું છે તો એ લોકોને કેવી રીતે કમ્પેન્સેટ કરવું, એટલે વધારાના રૂપિયા આપણે કેવી રીતે લાવીએ એનું ઓર્ગેનાઇઝેશન. પછી ઇન્ટિગ્રેશન, એક કરતાં વધારે આપણે સ્ટાર્ટઅપને કેવી રીતે વધારવો, બરાબર. અહીંયા આપણે એક બિલ્ડિંગ, આપણું એક પ્રોડક્શનનું હાઉસ ઊભું કર્યું તો બીજું આપણે ક્યાં કરી શકીએ, કેવી રીતે એને ઇન્ટિગ્રેટ કરીએ છીએ એના માટે અને મેન્ટેનન્સ કરવા માટે, બરાબર.
કામ ચાલુ જ છે પણ અમુક ટાઈમે શું થાય એને મેન્ટેન કરવાની જરૂર પડે બરાબર તો એના માટે પણ એ બધા હ્યુમન રિસોર્સના ફંક્શન્સમાં આવે છે સો આજનું આપણું ચેપ્ટર અહીંયા થોડુંક પોઝ કરીએ છીએ બીજું આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું બીકોઝ આપણો લેક્ચર સેટરડે 2 અવર્સનો છે સો તમારા માટે થોડુંક બોરિંગ થઈ જશે કેમ કે ઓલરેડી થિયરી જ આવે છે ઓકે તો એ કન્ડિશનમાં આપણે થોડોક ઓછો પોર્શન્સ પણ બને એટલું તમારા સ્ટડી રિલેટેડ એટલે કે તમારી એક્ઝામ રિલેટેડ આવતું હોય એવું જ કન્ટેન્ટ આપણે એમાં એડઅપ કરશું બીકોઝ સબ્જેક્ટમાં કેવું છે કે તમારો થિયોરિટિકલ છે અને ઓનલી લેક્ચર્સ પોર્શન જ છે તમારા પ્રેક્ટિકલ પોર્શન્સ એમાં આવતો નથી એટલા માટે તમને થોડુંક આપણે રિલેક્સેશન એ બાબતે આપીશું ઓકે તો આજના ક્વેશ્ચન્સ તમે લખી લો ઓર હું તમને જે આ વિડીયો છે એની પીડીએફ ફાઇલ પણ મોકલું છું તો કે એમાંથી તમારે ક્વેશ્ચન્સ લઈને તમારા આન્સર્સને પીડીએફ ફોર્મેટમાં એટલે કે વર્ડ ફાઇલમાં લખો ઓન લેપટોપમાં કે પીસીમાં ઓર તમે નોટ્સમાં કોઈ એક પ્રોપર નોટ્સમાં કે જેમાં કન્ટિન્યુઅસ તમારા ક્વેશ્ચન્સ આવતા જાય એવી રીતે લખો ઓકે તો આજનો ક્વેશ્ચન્સ નોટ કરી લેજો ને સ્ટેટ 7 M's ઇન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કયા 7 M નો ઇન્ક્લુડ થાય છે અને તમારે ક્યાં સુધી સબમિટ કરવાનું છે તો કે મંડે મોર્નિંગ 10 AM સુધીમાં તમે સબમિટ કરી શકો છો તો જ તમારી એટેન્ડન્સ કાઉન્ટ થશે બરાબર અત્યાર સુધીના જે લેક્ચર્સમાં તમને ખબર હશે એ પ્રમાણે જ કન્ડિશન આપણા હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં છે ઓકે નેક્સ્ટ લેક્ચરમાં શું જોઈશું તો કે ઇમ્પેક્ટ ઓફ હ્યુમન ફેક્ટર ઓન પ્રોડક્ટિવિટી અને જોબ સેટિસ્ફેક્શન એન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ જોબ સેટિસ્ફેક્શન બરાબર એ સાથે જ આપણે આપણું નવું યુનિટ પણ સ્ટાર્ટ નેક્સ્ટ લેક્ચરમાં કરી દઈશું એટલે કે આવતા સેટરડે સુધીમાં બરાબર હવે તમારી પાસે આખા વીકનો ટાઈમ છે તો બને ત્યાં સુધી બીજા સબ્જેક્ટ્સની સાથે એનું પણ થોડુંક રિમાઇન્ડ કરતા રહેજો કે જેનાથી નેક્સ્ટ સેટરડે આવો ત્યારે તમે પાછા બ્લેન્ક ના થઈ ગયા હોય બરાબર ને ઓકે ચલો જય સ્વામિનારાયણ